પહોંચી હતી। આ બનાવની જાણ થતાં જ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા। સાથે જ ફાયર બ્રિગેડ તથા MGVCLની ટીમ પણ આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે પ્રાંત અધિકારીની ઓફિસની બાજુના રૂમમાં આગ લાગી હતી, જેમાં રૂમમાં રાખવામાં આવેલા કાગળો સહિત અન્ય માલસામાન બળીને ખાખ થયો હતો। પોણા 10 વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે નડિયાદ દબાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે, જેથી તાત્કાલિક અમો 2 વોટર બાઉચર તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો, જેથી બારીવાણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ। 2 વોટર બાઉચર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો। સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ